નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી વિભાગ દ્વારા જે પણ ચાર ટોટલ આમ તો મિત્રો તમે કહો ને તો મહત્વની અપડેટ છે કે જેની અંદર અલગ અલગ ભરતીઓની જાહેરાત છે. એમાંથી મિત્રો એ ભરતીઓ પણ છે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે એની, પરંતુ અત્યારે જો કોઈ પણ મિત્રો ને જીએસઆરટીસી વિભાગની અંદર જવું હોય તો એને અત્યારથી તૈયારી કરવા વળગી જાય એટલા માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે કે જેની અંદર મિત્રો આવનારી જે પણ ચાર મહત્વની ભરતી છે જીએસઆરટીસી એમાં તમને છે અત્યારે હું જણાવી દઈશ ભાઈ કેટલી જગ્યા રહેશે, ભરતી છે ક્યારે આવવાની છે. બાકી પછી તમારે તૈયારી કઈ રીતે કરવી, લાયકાત અને શું, તો એ ચાર ભરતી પર મિત્રો ટૂંક સમયની અંદર 1-2 દિવસનો આ છે. ચાર ભરતી ઉપર આપણે ફૂલ ડિટેલના વિડીયો બનાવી દઈશું ચાર કે જેથી કરી ભાઈ તમને ખબર પડી જાય કે કઈ પોસ્ટ માટે કેટલી લાયકાત અને શું શું હોવું જોઈએ, કઈ રીતનું સિલેક્શન થશે, એ બધી વસ્તુ છે હું હમણાં 1-2 દિવસની અંદર વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશ. તો સૌથી પહેલા જો મિત્રો તમે આપણે આ ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એક લાઇક કરી તમારા તમામ મિત્રો સુધી છે વિડીયો શેર કરી દેજો કે જેથી કરી બધા મિત્રોને પણ ખબર પડે કે જીએસઆરટીસી વિભાગની અંદર છે ઘણા સમયથી ભરતી ન થઈ હતી અને હમણાં થઈ હતી તેમાંથી છે પ્રોપર પીએચ કેટેગરી માટે અને એ પ્રમાણે છે ભરતીની જાહેરાત કરેલી હતી. અને એમાં પણ મિત્રો જે પણ ક્લાર્કની ભરતી છે એને તો ઘણો બધો સમય થઈ ગયો, કંડક્ટરની ભરતીને પણ 2 વર્ષનો સમય થઈ ગયો છે. હમણાં જે પણ ભરતી હતી એ મિત્રો પીએચ કેટેગરી માટે હતી, એ વાતનું પણ ધ્યાન રાખજો. ડ્રાઈવરની ભરતીને પણ ઘણો સમય થઈ ગયો છે મિત્રો, ડ્રાઈવરની અને હેલ્પરની જે પણ હમણાં ભરતી હતી એના પછી ઘણી બધી ખાલી જગ્યાઓ છે. અને જે પણ મિત્રો ભરતી કેલેન્ડર અને બધું જાહેર કરવામાં આવેલું હતું એના દ્વારા જો તમે જોવા જાઓ તો મિત્રો ડ્રાઈવર, હેલ્પર, કંડક્ટર અને ક્લર્કની આ ચાર ભરતીઓની મિત્રો ઓલમોસ્ટ ખાલી જગ્યાઓ છે કે જેમાંથી 2 ભરતી તો કન્ફર્મ છે. ડ્રાઈવર અને હેલ્પરની ભરતી પણ છે આવવાની છે, તેની પણ આપણે આગળ વાત કરી લઈએ. તો મિત્રો સૌપ્રથમ હું વાત કરીશ કે ભાઈ કંડક્ટરની જે પણ ભરતી છે એની, કારણ કે એના ઓફિશિયલી ડેટા પણ મારી પાસે આવી ગયા છે. અને મિત્રો ઓલમોસ્ટ 2-3 દિવસ પહેલા છે મેં એના પર માહિતી પણ આપેલી છે કે 12 પાસ કરેલા તમામ ઉમેદવારો છે કંડક્ટર માટે અપ્લાય કરી શકે છે. 18 વર્ષથી લઈને 33 વર્ષ એની ઉંમર મર્યાદા રહેવાની છે. અને એમાં પણ ભાઈ લાયસન્સ સર્ટિફિકેટ એના ઉપર મિત્રો આખી ડિટેલનો વિડીયો છે ચેનલ પર, આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવી જવાનો છે. એમાં જગ્યાઓ છે મિત્રો 2800 થી લઈ અને 3000 સુધી જગ્યાઓ રહેવાની છે કંડક્ટરની અંદર. તો ભાઈ જેને ફોર્મ ભરવું એ ભરી દેજો અને તૈયારી છે શરૂ રાખજો. ફોર્મ ભરવાનો તારીખ આવશે એટલે અમે એના પર ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દઈશું ભરતીનો. પછી ક્લાર્કની ભરતી છે મિત્રો કંઈક 1600 જેટલી જગ્યાઓનું કીધું છે કે 1600 પ્લસ જગ્યાઓ પર છે મિત્રો ક્લાર્કની ભરતીની જાહેરાત થવાની છે. આ ક્લાર્કની અને મિત્રો જે પણ કંડક્ટરની ભરતી છે તો 101% ફાઇનલ છે. બાકી જે પણ હેલ્પર અને મિત્રો જે પણ આપણે ડ્રાઈવર છે એની મિત્રો ભરતીને એટલી કઈ ચોક્કસ તારીખ નથી કીધેલી કે ભાઈ ક્યાં સુધીમાં આવશે. બાકી હેલ્પરની અને ડ્રાઈવરની મિત્રો આ બંનેની ભરતી પણ છે થવાની છે, કારણ કે ઓલમોસ્ટ ઘણી બધી બસો અને તમને ખબર જ હશે કે ભાઈ ઓલમોસ્ટ આગળના સમયમાં જે પણ જાહેરાતો કરેલી છે એ પ્રમાણે નવી ભરતી છે આવવાની છે. અને એમાં પણ મિત્રો જીએસઆરટીસી વિભાગની જેટલી પણ ભરતી શરૂ હતી એ બધી ભરતી છે એ પણ મિત્રો પૂર્ણ થઈ ગઈ છે. અમુક ભરતીમાં થોડીક પ્રોસેસ મિત્રો પાછળની જે પણ 10% પ્રોસેસ હોય છે એ બાકી છે. એમાં પણ મિત્રો પૂરી થઈ જાય. હમણાં થોડાક સમય પહેલા છે મિત્રો 2 ભરતી ઓલમોસ્ટ પૂર્ણ કરી દેવામાં આવેલી છે. તો હવે નવી ભરતીઓ છે એ મિત્રો આવવાની છે. તે નવી ભરતી ઉપર આપણે ચેનલ પર છે ચાર ભરતીના ફૂલ ડિટેલના વિડીયો છે એ આગામી 2 દિવસની અંદર છે મિત્રો આવી જશે કે જેની અંદર કંડક્ટરનો પણ તમને કહી દેવામાં આવે છે કેટલી જગ્યાઓ રહેશે. જેટલી પણ ચાર ભરતી છે એ ચારના ફૂલ ડિટેલના વિડીયો આવશે. એમાં કોણ અરજી કરી શકે છે, લાયસન્સ જો તમારે કંડક્ટરની અંદર મિત્રો જવું હોય, ડ્રાઈવરમાં જવું હોય તો આરટીઓમાંથી લાયસન્સ કઢાવવું પડે. પછી વેલિડ એ સર્ટી છે એ પણ મિત્રો કઢાવવા પડે. તમારે કઈ રીતની પ્રોસેસ બધી માહિતી છે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આપી દેવામાં આવશે. એના માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો લાઈક કરી તમારા તમામ મિત્રો સુધી શેર કરજો કે જેણે ભાઈ ઓલમોસ્ટ 12 પાસ કરેલું છે બધા મિત્રો સુધી, કારણ કે આવનારી જેટલી પણ ભરતીઓ છે જીએસઆરટીસી વિભાગની એમાંથી મિત્રો મોટા ભાગની 12 પાસ ઉપર છે. અમુક ભરતીઓ છે એ 12 પાસ પ્લસ મિત્રો એટલે કે આપણે ગ્રેજ્યુએશન ઉપર રહેવાની છે. તો એ કઈ ભરતી હશે ફૂલ ડિટેલના વિડીયોની અંદર છે, હું તમને ચોક્કસ બધી માહિતી છે આપી દેવાનું છે. તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.